બોલો સદગુરુદેવની જય. જેને જેને સદગુરુ મળ્યા છે એના હૃદયની અંદર ગુરુ ગુણ બંધાણો છે. કારણ કે ગુરુ થકી નામ ભજનનો ભક્તિ માર્ગ મળ્યો છે અને એ ભક્તિએ કરીને કંઈક ભગવાનની માલુમાત મળી છે. એટલે સ્વાભાવિક જ આપણા સૌ કોઈના હૃદયમાં ગુરુગુણ બંધાણો છે. ગુરુ એ ફક્ત દેહ એટલું ને એમ નહીં. ગુરુ એટલે પદ, ગુરુએ આપેલું નામ. ખરેખર ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. સગુણ એ ગુરુનો મહિમા કે એનાથી આપણને ગુરુપદ મળ્યું. ગુરુનું સેવન, ગુરુની પૂજા આપણે સહજપણે કરી રહ્યા છીએ. પણ રામ પણ આ પદની પૂજા કરતા હતા કે હા, આની પૂજા કરતા હતા. કેવી રીતે કરતા હતા કે પદમાં લેકર આસન રખના ઉની મુનિ મુદ્રા કો ધ્યાન ધરો અગમ અગોચર મંત્રને પઢતા સુન મંડળમાં જઈને સેલ કરો. તમારા મનને ગુરુએ આપેલા પદમાં આસન લગાવો, મનને નામ સંગી બનાવો અને હોઠ કંઠ જીભના સહારા વિના સેજે સેજે તમે શ્વાસોશ્વાસે સ્મરણ કરો. આ ઉની મુનિ મુદ્રાનું ધ્યાન છે. અગમ અગોચર મંત્રને પઢતા આપણા શ્વાસમાં અગમ એટલે આપણા મનને એની હજી જાણ નથી. અગોચર એટલે એને જોઈ શકાતો નથી. એવો એક નિરંતર શબ્દ ઉઠ્યા કરે છે. આપણે એને પઢવો છે. ઉગારામ દાદાએ આવડો આ એકડો ઘૂંટવાનો કીધો છે કે જે આપણા ઘટની અંદર એકાક્ષર રૂપે રહેલો છે. એને ઘૂંટવો એટલે ગુરુ નામે કરીને અગમ અગોચર મંત્રને પૈઠા કરવો. તો સુન મંડળની અંદર સ્વરૂપની સેલ પ્રાપ્ત થાય. ગુરુ આ પદ પંકજ પૂજતા. ખરેખર ગુરુએ આપણને જે પદે કરીને રામ ભજતા હતા ને એ જ પદ આપણને આપ્યું છે. બાકી તો એક જ પાણી, એક જ પથરા, એક નાવણ કા આરા, પણ એક મૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ પૂજારા. બર મેં મત ભૂલોગે મારા, તમે પ્રેમેથી જોઈ લ્યો પ્યારા. એક જ પાણી. આપણે બહાર વાત નથી કરવી. શોર્ટકટ સમયની અંદર સત્ય જાણવું છે
તો ઘટોઘટની અંદર એક જ નિરંતર શબ્દ વીઠા કરે છે. એક જ જળબુંદનો મનેલો દેહ, બધાયના દેહ 5 તત્વનો ઘાટ છે, પણ એમાં એક નાવણ કા આરા, એ ક્યાં? કે આ દેહમાં. તો એ નાવાનો આરો ક્યાં છે? ત્યાં કે એ હરદ્વાર છે, હરકી પેઢી. હા, હરકી પેઢી. હર એટલે શિવ, હર એટલે હરિ, એને મળવાનું દ્વાર એ શ્વાસ અને ઉશ્વાસ છે. અમે તો હરદ્વાર ગયા, બધા સ્નાન કરતા હતા. મેં મુખ્ય પૂજારીને પૂછ્યું, મેં કીધું અહીંયા મંદિરો, બધાય મંદિર ઉપર એમ લખ્યું છે કે પૌરાણિક મંદિર છે, પૌરાણિક મંદિર છે. મેં કીધું આમાં પુરાણી મંદિર કયું? મને કે કઈ નહીં. એ કે પેલા આ ઘાટ બન્યો એ પેલા આપણા બ્રાહ્મણોના જ ઘર હતા કે, પણ આ ઘાટ વિકસાવ્યો એટલે બ્રાહ્મણોને એક એક પૂજા પાઠ કરવા માટે આ જગ્યાઓ આપી, એટલે એને મંદિર બનાવ્યા નાના નાના. અહીંયા કોઈ ભગવાન નથી કે, અહીંયા કેવળ જળની પૂજા થાય છે. આરતી પણ અહીંયા જળની જ થાય છે. અને ખરેખર તમે ગંગા કિનારે જોયું કે બધાય મંદિરમાંથી પૂજારીઓ નીકળે અને ગંગાના કિનારે છેલ્લા પગથિયે ઊભા રહીને જળની પૂજા કરે. આરતી તમે જો સાંભળી હોય તો ખ્યાલ હશે, ગંગા એટલે જળના જ ગુણ ગાતી આરતી ગવાય છે. આપણે શું કરી રહ્યા છીએ કે આપણે પણ આપણા ઘટની અંદર હરદ્વારમાં હરકી પેઢીમાં ગંગા પ્રવાહ ચાલી રહ્યો છે. હર એટલે શિવનો જ્યાં નિવાસ છે એ ઘાટનો અધિક મહિમા છે. હરદ્વારમાં તમે બધાએ જોયું કે ન્યા જ નાવાનો મહિમા, ન્યા જ જાત્રાળુઓ જાજા સ્નાન કરતા હતા. આમાં એવો એક ઘાટ છે, શ્વાસ અને ઉશ્વાસ રૂપી, અને એમાં જેમ પૃથ્વી ઉપર હરદ્વારની અંદર જળ રૂપે અસ્ખલિતપણે ગંગાજી વહન કરી રહ્યા છે, એમ આપણા ઘટની અંદર શબ્દ રૂપે અસ્ખલિતપણે વહન કરી રહ્યા છે. હવે આપણે એ સોહમ નામની જ પૂજા કરી છે. આ સોહમ પદથી જ આપણે પૂજન કરી રહ્યા છે. આપણે એના જ ગુણાના વાદો ગાઈ રહ્યા છે. ભલે આપણે કરી છે ગુરુની આરતી, પણ એ દેહની આરતી નથી. એમાં રહેલા દેહીની આરતી છે. એક જ પાણી, એક જ પથરા, એક નાવણ કા આરા, પણ એક મૂરત મેં એસી દેખી કે જેના રામ અને કૃષ્ણ પૂજારા. એ મૂરત કઈ છે? અને જોવી હોય તો શું કરવું? એ માટે દિલ કર દર્પણ, મન કર મુખડું, અંદર જોઈ લે સ્વરૂપ તારું. મન કા માનેલા મેરામ નજરે તરસે, ઉન મૂર્તિ કા તું કરી લે દીદારું. હે મનવા તું માન કહ્યું મારું. હવે કોઈ કલ્પના નથી કરવાની કે આપણને કોઈ પ્રકારનો દેહ દેખાઈ જાય.
2 હાથવાળો, 4 હાથવાળો, કોઈ કલ્પના નથી કરવાની. કારણ કે આપણે ઈશ્વરનો અનુભવ કરવો છે. કે બોલે ઈ શેનાથી થાય? કે ઈશ્વરતાથી થાય. એ દર્શન દિલનું દર્પણ બની જાય, મનનું મુખડું બની જાય અને અંતરદ્રષ્ટિ કરતું થાય તો એને પોતાનું સ્વરૂપ દર્શાય છે. પોતાનું સ્વરૂપ દર્શાય છે એટલે કે જેમ છે એમ ઈશ્વરની અનુભૂતિ થાય છે. આવા ભાવથી, આવી સમજણથી ભગવાન રામ પૂજા કરતા હતા, મતલબ ભજન કરતા હતા. અઢાર ક્ષોણી પદમ દળ લઈને ભગવાન રામ દરિયા કિનારે પહોંચી ગયા. પણ આડો દરિયા દેવ લંકામાં કેમ કરીને જાવ? એટલે કથા એમ કે છે કે ભગવાન રામે ત્યાં શિવની સ્થાપના કરી. કોઈ માને કે ન માને, પણ આપણે ગુરુના બાળકો ભગવાન રામ જળની સ્થાપના કરે એમ ન માનીએ તો શું કર્યું? રામે શું કર્યું? કથા તો છે જ, પ્રસંગ તો છે જ, આધ્યાત્મિક સમજણ શું છે? કે રામે ગુરુ વશિષ્ઠને યાદ કર્યા કે હે મારા નાથ, હે દયાળુ, હે દીનબંધુ, તમે કંઈક માર્ગ બતાવો. અને રામે પોતાના સ્વ એની અંદર રામની સ્થાપના કરી. કોણે? રામે. રામે સ્વરમાં રામની એટલે નામની સ્થાપના કરી. રામેશ્વર એટલે તરત જ અંદરથી એક મહાન શક્તિરૂપ નલ નીલ અંગદ અને હનુમાન એટલે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, એ જે શિલા ઉપર રામ નામ અંકિત કરે એ શિલા તરે. ભવસાગર તારવાની રામા અવતારની આ જુગતી હાઈલી આવે છે. એક જ પાણી, એક જ પથરા, એક નાવણ કારા, એક મુહૂર્ત મેં એસી દેખી કે જેના રામ કૃષ્ણ છે પૂજારા. આપણે જે મુહૂર્તનો ભજી પૂજી રહ્યા છે એને જ ભગવાન રામ ને ભગવાન કૃષ્ણ ભજતા હતા. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા એ પણ ગુરુ તણા જસ ગાય. એટલે ગુરુનો મહિમા અધિકાધિક ગવાઈ રહ્યો છે. અને જેમ ગવાઈ રહ્યો છે એમ અનુભવાઈ રહ્યો છે. સંત પછી સંત વેલી પ્રગટ થયા કરે છે. એ એમનેમ તો ન થાય ને. અનુભવ વગર વેલી કેમ ચાલે? સંત મંડળ અધિકાધિક થઈ રહ્યું છે, અનુભવ વગર કેમ થાય? ગવાઈ રહ્યો છે એમ અનુભવાઈ રહ્યો છે. અને એમાં આજનો આપણો દિવસ ગુરુ પૂનમ. ગુરુના બાળક માટે અધિકાધિક દિવસ ગણાય કે આજે ગુરુની યાદી તનથી, મનથી, ધનથી સેવા શુશ્રૂષા
મન કર્મ વચનથી એની પરાયણતા. આપણા માટે મહામૂલો દિવસ ગણાય છે. ધનભાગ છે, ધન ઘડી છે કે આપણે સૌ કોઈ આ ગુરુગુણને સમજી શક્યા છે, બુજી શક્યા છે અને એ થકી કાંઈક અંતર ખોજ કરીને અનુભવ પણ પામી શક્યા છે. દાદા ઉગારામ, પૂજારામ, હરજીવન રામે આ જગત મધ્યે સત્યને જ આત્મા ધર્મનો ઝંડો લહેરાવતો કરી દીધો અને એ મહાન શ્રમે કરીને આજે આપણે બધા એ ભક્તિના રંગે રંગાઈને આ મોજ કરી રહ્યા છે. તો આપણે બીજું તો કાંઈ ખાસ ધમ પછાડા કરવાના નથી, કાંઈ ડોટમડોટ થવાનું નથી કે કોઈ આકરું તપ કે કાંઈ તિતિક્ષા ભોગવવાની નથી. બસ એક મળેલું છે એટલે આત્મા ઘટમાં જ છે. ગુરુ કૃપાય અને ગુરુ ગમે એને માણી લેવાની વાત છે. એ માટે તો શ્વાસોશ્વાસનું સ્મરણ છે જે સાધક ઈચ્છે ત્યારે થઈ શકે છે. માટે હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા ખાતા પીતા પહેરતા ઉઠતા હરતા ફરતા હણતા માણતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા ખરા દિલના ભાવથી મારા નાથનું ભજન કરજો. આ ભલી વાત છે. આ ભલી વાતે જે સાધકનું મન ગળે એનો બેડો પાર છે. સદગુરુદેવની જય.